સમીના દૂધખા ગામે જર્જરિત પાણીની ટાંકીથી ભયનો માહોલ. પંચાયત તંત્રના ગૂંચવાયેલા જવાબોથી ઉઠ્યા સવાલો. સામી તાલુકાના દૂધખા ગામે આવેલી પીવાના પાણીની ટાંકી હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ગામમાં પીવાના પાણીનું વિતરણ આ જ ટાંકી મારફતે જ થતું હોવાની માહિતી સામે આવી રહી છે. પરંતુ વર્ષોથી યોગ્ય મરામત કે જાળવણી ન થતાં ટાંકીની હાલત દિવસ પ્રતિદિન વધુ ખરાબ બની રહી છે. જર્જરિત ટાંકીની બાજુમાં જ નજીકના અંતરે કન્યા શાળા અને કુમાર શાળા આવેલી હોવાથી દરરોજ શાળાએ આવતા નાના વિદ્યાર્થીઓના જીવ પર મોટું જોખમ ઊભું થયું છે. ગ્રામજનોમાં આશંકા છે કે જો કોઈ અચાનક દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં. આ મામલે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે નહીં તે અંગે પૂછતા જવાબદાર પંચાયત તંત્ર ગૂંચવાયેલું જોવા મળ્યું હતું. સરપંચ અને તલાટી દ્વારા પણ સ્પષ્ટ જવાબ આપવામાં ન આવતા અનેક સવાલો ઊભા થયા છે. તંત્રની આ ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ગામ લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જર્જરિત ટાંકી અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. હાલ દૂધખા ગામની આ જર્જરિત ટાંકી તંત્ર માટે કસોટીનો મુદ્દો બની છે. અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ.